નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે જે આપણે આપણો જે પોઈન્ટ હતો એક્ટિવ પેસિવ વોઇસ, બરાબર, એની આગળના લેક્ચરની અંદર જે વાત કરી તે આપણે છે શું હે તો કે શેની વાત કરતા હતા, WH વાળા, બરાબર, WH વાળા પ્રશ્નની વાત કરે છે. પછી વેન, વેર અને વાય વિશે છે એ વાત કરી હતી છેલ્લે, બરાબર. હવે આજના લેક્ચરની અંદર છે આપણે શું હે તો કે ભાઈ હાઉ મેની, હાઉ મચ, વુઝ અને વિચ છે એના વિશે છે એ વાત છે એ કરવાની છે. તો કે ભાઈ આ બધા શબ્દો છે આપણે જાણીતા જ છે. હાઉ મેની એટલે શું હે તો કે કેટલું, બરાબર છે. હાઉ મચ શું હે તો કે પ્રવાહી કોઈ માટે, કેટલા માટે, બરાબર. પછી છે વુઝ એટલે શું હે કોનું, અને વિચ એટલે કઈ વસ્તુ, બરાબર, એના માટે છે એ વાપરવામાં છે આવે છે. તો કે એની એક્ટિવ વોઇસની રચનામાં છે ત્યારબાદ છે શું તો કે હાઉ મેની, હાઉ મચ, વુઝ અને વિચ. ત્યારબાદ છે શું આવશે તો કે ત્યારબાદ છે નામ આવશે, બરાબર. ત્યારબાદ છે ડુ અથવા ડઝ. ત્યારબાદ છે કરતા. ત્યારબાદ મૂળરૂપ અને છે શું આવશે તો કે અન્ય શબ્દ છે એ આવશે. અને છેલ્લે છે શું તો કે હાઉ મેની છે તો આ HOW તો WH થી પ્રશ્ન પૂછ્યા છે, છેલ્લે શું આવશે તો કે પ્રશ્ન ચિહ્ન છે એ આવશે, બરાબર. હવે એ વાત થઈ એક્ટિવ વોઇસની રચનાની અંદર, બરાબર. જ્યારે પેસિવ વોઇસ કરીએ તો કે પેસિવ વોઇસની અંદર છે હાઉ, જે પણ પેલો શબ્દ છે હાઉ મેની હોય, હાઉ મચ હોય, વુઝ હોય અથવા વિચ, એ એમનું એમ જ રાખવાનું છે, એમાં કોઈ પણ જાતનું પરિવર્તન કરવાનું નથી, બરાબર. ત્યારબાદ જે નામ, જે આપણે કર્મ કહેતા હતા ને, બરાબર, જે કર્મની વાત કરતા ને એની કર્મની જગ્યાએ છે આની અંદર છે શું આવશે તો કે આની અંદર છે નામ આવશે, બરાબર. કર્મની જગ્યાએ શું આવશે તો કે અહીંયા છે આવશે નામ. પછી નામ પ્રમાણે છે તમારે શું મૂકવાનું છે તો કે એમિઝાર મૂકવાનું છે. જો નામ બહુવચનમાં હોય તો આર, એક વચનમાં હોય તો ઇઝ, બરાબર છે. ત્યારબાદ છે વિથરીન એટલે ભૂતકૃતનું રૂપ મૂકવાનું છે. ત્યારબાદ બાય પ્લસ કરતા અને અન્ય શબ્દ, અને છેલ્લે છે શું આવશે તો કે પ્રશ્ન ચિહ્ન છે એ આવશે, બરાબર. તો એને સમજવા માટે છે આપણે અહીંયા ઉદાહરણ છે દર્શાવેલ છે, બરાબર. તો આપણે છે ઉદાહરણ છે એ જોઈએ. પહેલાં છે આપણે વાત કરી છે હાઉ મેની, બરાબર. તો કે ભાઈ હાઉ મેની એપલ્સ ડઝ હિના ઈટ ડેલી. ભાઈ હિના દરરોજના છે કેટલા સફરજન ખાય છે તો કે ભાઈ કેટલું જે શબ્દ છે એ શું તો કે ભાઈ હાઉ મેની દર્શાવે છે, બરાબર. હવે આપણે છે એ રચના એ પ્રમાણે જોઈએ તો એ રચના પ્રમાણે છે આપણે કર્મ મળી જશે એમાં, બરાબર. ટૂંકમાં કર્મ તરીકે જે નામ આપેલું છે એ નામે મળી જશે, બરાબર છે. એ રીતના પ્રમાણે દર્શાવેલું છે. તો કે પેલા હાઉ મેની વાળો શબ્દ છે તો કે હાઉ મેની આપણે આપેલું જ છે, બરાબર. ત્યારબાદ છે નામ, તો કે નામ આપણી પાસે શું છે તો કે નામ છે આપણી પાસે એપલ્સ છે. શું છે? એપલ્સ. પછી ડુ કે ડઝમાંથી છે શું આવ્યું છે? ડઝ આવ્યું. શું કામે? કારણ કે આગળ છે એ ત્રીજો પુરુષ એક વચન છે, હિના છે, એટલે અહીં શું આવ્યું? ડઝ, બરાબર. ત્યારબાદ છે નામ એટલે કરતા એટલે હિના થઈ. પછી મૂળરૂપ છે શું થયું તો કે મૂળરૂપ છે આપણું શું થયું? ઈટ. મૂળરૂપ શું થાય? ક્રિયાપદનું ઈટ. અને ત્યારબાદ છે અન્ય શબ્દ એટલે શું હતું તો કે ડેલી, અને છેલ્લે છે એ પ્રશ્નાર્થ, બરાબર. હવે જ્યારે છે આપણે પેસિવ વોઇસ કરીએ તો કે પેસિવ વોઇસની અંદર છે કરીએ તો કે જે પણ શબ્દ આપેલો હોય, હાઉ મેની હોય, હાઉ મચ હોય, વુઝ હોય કે વિચ હોય, એ તો એમને એમ રહે. ત્યારબાદ નામનું છે એ નામ પણ છે એમને એમ રહે. પછી નામ જે પ્રમાણે આવી છે એ પ્રમાણે એમિઝાર મૂકવાનું થશે. ત્યારબાદ V3 બાય પ્લસ કરતા અન્ય શબ્દ, અને છેલ્લે છે શું આવશે તો પ્રશ્ન ચિહ્ન છે એ આવશે, બરાબર છે. તો એની અંદર છે આપણે જોઈએ તો કે ભાઈ સૌપ્રથમ છે એ શું તો કે હાઉ મેનીનું હાઉ મેની જ રહે, રે. હાઉ મેનીનું શું મૂક્યું આપણે? હાઉ મેની છે મૂક્યું. ત્યારબાદ છે શું નામ, તો કે નામ છે આપણી પાસે શું હોય તો કે નામ છે અહીંયા આપેલું છે શું આવશે? એપલ્સ, એટલે એપલ્સનું એપલ્સ એમને, રે. પછી આપણે શું કીધું કે નામ પ્રમાણે શું મૂકવાનું છે તો કે નામ પ્રમાણે એમિઝાર મૂકવાનું રહેશે. કોના પ્રમાણે? નામ. તો કે અહીંયા નામ છે આપણી પાસે શું હોય તો કે એપલ્સ છે ને, શું થઈ ગયું? બહુવચનની અંદર થયું. તો કે ન્યા છે નામ પ્રમાણે બહુવચનની અંદર છે એટલે અહીંયા શું આવશે તો કે એમિઝારમાંથી છે શું આવશે? આર આવશે. શું આવશે? આર. ત્યારબાદ V3 મૂકવાનું, તો કે V3 છે આપણી પાસે ક્રિયાપદ કયું છે તો કે ઈટ, બરાબર. તો એનું V3 શું થાય તો કે એનું V3 થાય ઈટન. શું થાય? ઈટન, બરાબર. V3 મૂક્યું. પછી બાય પ્લસ કરતા, તો કે બાય કરતા કોણ છે તો કે કરતા આપણી પાસે છે હિના છે. કોણ છે? હિના. એટલે હિનાનું હિના એમને આવશે, રેડી. ત્યારબાદ છે અન્ય શબ્દ, તો કે અન્ય શબ્દ શું હોય તો કે ડેલી. એ ડેલી છે એમને એમ છે એ આવશે. અને છેલ્લે છે શું હે તો કે પ્રશ્નાર્થ ચિહ્ન છે, હાઉ મેની વાળું છે એટલે શું આવશે? પ્રશ્નાર્થ ચિહ્ન છે એ આવશે, રેડી. ત્યારબાદ છે બીજી વાત છે કે હાઉ મચ, બરાબર. તો કે ભાઈ હાઉ મચ આપણે જાણીએ છીએ કે પ્રવાહી માટે વાપરવામાં આવે છે. તો કે ભાઈ વાક્ય શું છે તો કે હાઉ મચ વોટર ડઝ ધ એલિફન્ટ વેસ્ટ. તો કે ભાઈ હાથી છે એ કેટલું પાણી છે શું હે તો કે વેસ્ટ કરે છે, બરાબર છે. તો એ કેટલું શું દર્શાવે તો કે કેટલું છે એ હાઉ મચ દર્શાવે છે. શું દર્શાવે છે? હાઉ મચ, બરાબર. એટલે જે શબ્દ આપેલું છે એ શબ્દ એમને રહે, હાઉ મચનું હાઉ મચ છે, બરાબર છે. ત્યારબાદ નામ તરીકે આપણે શું આપેલું છે તો કે નામ તરીકે છે અહીંયા વોટર છે એ આપેલું છે, બરાબર. એટલે વોટરનું વોટર, બરાબર. ત્યારબાદ છે એમિઝાર મૂકશું, બરાબર, નામ પ્રમાણે. કોના પ્રમાણે? નામ પ્રમાણે. નામ છે શું હે તો કે વોટર, એટલે અહીંયા છે શું આવશે તો કે વોટર ઇઝ.
શું આવશે વોટર છે ઇઝ. પછી V3 તો કે V3 છે આપણી પાસે ક્રિયાપદ શું છે તો કે ક્રિયાપદ આપણી પાસે વેસ્ટ છે. ક્રિયાપદ આપણી પાસે શું છે તો કે વેસ્ટ. તો એનો છે V3 કરીએ એટલે શું થઈ જાય વેસ્ટેડ. ટેડ થઈ જાય ને વેસ્ટેડ એટલે છે આ પાછળ છે ઈડી લાગે પણ એમાં ઈ તો છે જ એટલે માત્ર શું લાગશે ડી. બરાબર. ઇઝ નામ મુકાઈ ગયું પછી છે એમિઝરમાંથી ઇઝ મુકાઈ ગયું પછી V3 આપણે શું મૂક્યું વેસ્ટેડ. પછી બાય પ્લસ કરતા બાય કરતા કોણ કરતા તો કે કોણ છે તો કે ધ એલિફન્ટ એટલે અહીંયા શું આવશે બાય ધ એલિફન્ટ અને અન્ય શબ્દ છે ને એટલે સીધું છે શું આવશે તો કે છેલ્લે છે એ પ્રશ્નાચિહ્ન છે એ આવશે. બરાબર. ત્યારબાદ વાત કરી છે વૂઝની. વૂઝ શર્ટ ડુ યુ લાઇક ધ મોસ્ટ. બરાબર. તમને છે સૌથી વધારે કોનું શર્ટ ગમે છે. બરાબર. તો કોનું શું દર્શાવે છે તો કોનું છે ને વૂઝ દર્શાવે છે. શું દર્શાવે છે વૂઝ દર્શાવે છે. બરાબર. તો કે ભાઈ આની અંદર છે પહેલાં છે વૂઝ વાળું પછી નામ એટલે શું આપ્યું છે શર્ટ પછી ડુ ડઝમાંથી ડુ આપ્યું કારણ કે આગળ શું છે યુ. બરાબર. પછી ક્રિયાપદનું શું આપ્યું છે રૂપ છે કયું છે તો કે લાઈક મૂળ રૂપ અને ત્યારબાદ છે ધ મોસ્ટ છે ને મોસ્ટ ધ મોસ્ટ છે એ શું છે તો કે આપણા અન્ય શબ્દો છે. શું છે અન્ય શબ્દ અને છેલ્લે છે એ પ્રશ્નાચિહ્ન. બરાબર. તો કે ભાઈ જે શબ્દ આપેલો છે એ શબ્દ વૂઝનું શું રહે તો કે વૂઝનું વૂઝ જ રહે ને. બરાબર. ત્યારબાદ નામ તરીકે છે શું તો કે નામ તરીકે આપણી પાસે શર્ટ છે. શું છે શર્ટ અને એ શર્ટ પણ છે કેવું છે એક વચનની અંદર છે. બરાબર. એની અંદર છે એક વચનની અંદર છે એટલે ન્યા છે શું આવશે ધ શર્ટ ઇઝ. શું આવશે ધ શર્ટ ઇઝ એક વચનની અંદર છે. બરાબર. પછી જે આપણે શું તો કે શું મૂકવાનું છે એમિઝર મુકાઈ ગયું પછી V3 મૂકવાનું તો કે V3 આપણી પાસે શું લાઇકડ છે. લાઇક છે શું છે લાઇક તો એનો આપણે V3 કરી નાખશું એટલે શું થઈ જાય લાઇકડ થઈ જાય. બરાબર. એટલે આની અંદર છે લાઇકડ આમાં પણ છે ડી મૂકવાનું રહે લાઇકડ થઈ ગયું. બરાબર. પછી બાય પ્લસ કરતા એટલે બાય કરતા કોણ છે તો કે કરતા યુ છે તો કે યુનું યુ જ રહે એટલે અહીંયા આવશે યુનું યુ અને અન્ય શબ્દ શું છે તો કે ધ મોસ્ટ એટલે અન્ય શબ્દની અંદર છે ધ મોસ્ટ અને છેલ્લે છે શું છે તો કે પ્રશ્નચિહ્ન છે એ આવશે. બરાબર. પ્રશ્નાર્થ વાક્ય છે એટલે માટે. ત્યારબાદ વાત કરીએ છીએ વિચ પેન ડુ ધ સ્ટુડન્ટ્સ યુઝ. તો ભાઈ વિદ્યાર્થીઓ છે એ કઈ પેન છે એ યુઝ કરે છે અથવા વાપરે છે. બરાબર છે. તો જે કઈ શબ્દ છે બરાબર એ કઈ શબ્દ છે એના માટે વાપરવામાં આવે છે તો કે વિચ માટે. બરાબર. વસ્તુ માટે વિચનો ઉપયોગ છે એ કરવામાં આવે છે. બરાબર. તો કે વિચનું છે વિચ છે એમને જ રહે. બરાબર. ત્યારબાદ છે શું છે તો કે પેન એક જ પેનની વાત કરી છે. બરાબર. બધું પેન્સ નથી કીધું શું કીધું છે પેન. બરાબર. નામનું નામ મૂકી દીધું પછી એમિઝાર તો એમિઝાર કોના પ્રમાણે મૂકવાનું રહે તો કે નામ પ્રમાણે તો નામ એક વચનની અંદર છે એટલે ત્યાં આપણે શું કરવાનું છે તો કે ત્યાં ઇઝ જ મૂકવાનું રહેશે. શું મૂકવાનું રહે ઇઝ. વિચ પેન ઇઝ પછી મુકાઈ ગયું V3 મૂકવાનું તો કે V3 છે શું તો કે ક્રિયાપદ આપણી પાસે શું છે યુઝ. બરાબર. તો એનું V3 થઈ જાય એટલે શું થઈ જાય તો કે યુઝડ થઈ જાય ને અહીં V3 શું થઈ જાય તો કે યુઝડ. પછી બાય પ્લસ કરતા તો કે ભાઈ અહીંયા બાય કરતા કોણ છે તો કે કરતા ધ સ્ટુડન્ટ્સ છે. બરાબર. એટલે અહીંયા શું છે ધ સ્ટુડન્ટ્સ રે પછી અન્ય શબ્દ છે નહીં એટલે સીધું છે શું આવશે તો કે પ્રશ્નચિહ્ન છે એ આવશે. બરાબર. એટલે આ રીતે હાઉ મેની હાઉ મચ વૂઝ અને વિચ ચારેયની રચના એક સરખી થશે. બરાબર. ચારેયની રચના શું થાય તો કે એક સરખી થશે. જેમ છે વૂઝ છે આગળ છે ને લેક્ચરની અંદર છે આપણે ભણ્યા હતા. બરાબર. વેન વેર અને વાય. બરાબર. એ ત્રણેય રચના એક સરખી થતી હતી એવી રીતના છે આની અંદર પણ છે આ ચારેયની રચના પણ શું થાય તો કે એક સરખી થશે. એટલે ચારેય માટે તમારે એક જ રચના છે શું કરવાની રહેશે પાકી કરવાની રહેશે એટલે ચારેયની અંદર છે સમાવેશ છે થઈ જશે. બરાબર. આ વાત થઈ છે HOW હાઉ મેની હાઉ મચ. બરાબર. અને વૂઝ અને વિચ. હવે ત્યારબાદ છે વાત કરવાની છે કે ભાઈ વોટ. બરાબર. હવે વોટ છે આપણે અલગ હું કેમ રાખ્યું તો કે એનો રીઝન એ છે કે વોટની અંદર છે બે પ્રકારની રચના આવે છે. કેટલા પ્રકારની રચના આવે છે બે પ્રકારની રચના આવે છે એટલા માટે છે આપણે અલગથી છે એ દર્શાવેલું છે. તો કે ભાઈ અહીંયા છે આપણે લખ્યું છે વોટ ટાઈપ 1 વોટનો છે પહેલો પ્રકાર અને વોટ એટલે આપણે જાણીએ છીએ શું થાય શું થાય એટલે વોટનો શું છે તો કે પહેલો પ્રકાર છે તો કે એની એક્ટિવ વોઇસ રચના છે આપણે જોઈએ તો કે એક્ટિવ વોઇસની અંદર છે પહેલાં વોટ પછી ડુ અથવા ડઝ. બરાબર. કરતા પ્રમાણે જે પણ હોય પછી છે શું આવશે કરતા પછી શું આવશે મૂળરૂપ અને અન્ય શબ્દ અને છેલ્લે છે શું આવશે તો કે પ્રશ્નચિહ્ન છે એ આવશે. હવે ત્યારબાદ એનું પેસિવ વોઇસમાં રૂપાંતર કરીએ તો કે વોટનું વોટ જ એમને રહે. પછી ફરજિયાત કોઈ પણ છે કર્મ હોય એ કર્મ એક વચનની અંદર હોય બહુવચનની અંદર હોય મૂકવાનું આપણે વોટવાળી રચનામાં માત્ર ને માત્ર શું મૂકવાનું ઇઝ જ મૂકવાનું છે. આમાં કર્મ છે આજે કાંઈ લેવા દેવા છે નહીં.
બરાબર. એટલે ત્યાં ફરજિયાત તમારે શું મૂકવાનું રહેશે? ઇઝ જ મૂકવાનું રહેશે. બરાબર. પછી છે V3 સીધું. બરાબર. પછી બાય પ્લસ કરતા અને અન્ય શબ્દો છે એ છેલ્લે આવશે અને પ્રશ્ન ચિહ્ન. બરાબર. આમાં કર્મ શું થઈ જાય? નીકળી જાય ને. કર્મ શું થઈ જાય? નીકળી જાય. તો કે ભાઈ વોટ પછી છે ફરજિયાત ઇઝ મૂકવાનું, પછી V3 નું રૂપ મૂકવાનું, પછી બાય પ્લસ કરતા અન્ય શબ્દ અને છેલ્લે છે એ પ્રશ્ન ચિહ્ન. બરાબર. આપણી પાસે એક્ઝામ્પલ આપેલું છે તો ભાઈ વોટ ડુ યુ વોન્ટ. બરાબર. તમે શું ઈચ્છો છો? તમે શું ઈચ્છો છો? વોન્ટ એટલે ઈચ્છવું. બરાબર. હવે એનું જ્યારે પેસિવ વોઇસમાં રૂપાંતર કરવામાં આવે તો વોટનું વોટ એમને જ રહે. બરાબર. વોટનું વોટ શું રહે? તો કે એમનું એમ રહે. બરાબર. પછી ફરજિયાત તમારે શું મૂકવાનું રહે? તો કે ફરજિયાત તમારે ઇઝ મૂકવાનું રહે. શું રહે? તો ફરજિયાત ત્યાં છે આપણે શું મૂકવાનું રહે? તો કે ઇઝ. બરાબર. પછી આપણી પાસે ક્રિયાપદ છે કયું છે? તો કે આપણી પાસે ક્રિયાપદ છે વોન્ટ છે. બરાબર. ક્રિયાપદ આપણી પાસે શું છે? તો કે વોન્ટ છે. વોન્ટ એટલે ઈચ્છવું. જ્યારે એનું ભૂતકૃદન કરીએ એટલે શું થઈ જાય? વોન્ટેડ થઈ જાય. શું થઈ જાય? વોન્ટેડ. એ જ લાગશે પાછળ. શું લાગશે પાછળ? છે એ જ લાગશે વોન્ટેડ. પછી બાય પ્લસ કરતા. બાય કરતા કોણ છે? તો કે કરતા આપણી પાસે છે યુ છે. એટલે વોન્ટેડ બાય યુ અને છેલ્લે છે અન્ય શબ્દ છે નહીં એટલે સીધું શું આવશે? તો કે અન્ય છે શબ્દ છે ને સીધું છે છેલ્લે પ્રશ્ન ચિહ્ન છે એ આવશે. રેડી. એટલે વોટ ઇઝ વોન્ટેડ બાય યુ. એટલે એ થઈ ગયું પેલું વાક્ય આપણું. ત્યારબાદ છે એવું ને એવું છે આપણે બીજું ઉદાહરણ લીધું છે એટલે કે વોટ ડઝ સી બ્રિંગ. બરાબર. તેણી શું લાવી. બરાબર. તો કે ભાઈ હવે એનું જ્યારે પેસિવ વોઇસ કરવામાં આવે તો કે સૌપ્રથમ છે વોટ પ્રમાણે છે, પછી ડઝ, પછી સી. સી શું થયો? આપણો કરતા થયો અને આપણું જે ક્રિયાપદનું મૂળરૂપ છે એ શું થયું? તો કે ક્રિયાપદનું મૂળરૂપ છે આપણું શું થયું? બ્રિંગ. બરાબર. હવે એનું જ્યારે પેસિવ વોઇસ કરવામાં આવે તો કે ભાઈ વોટનું વોટ એમને જ રાખવામાં આવશે. બરાબર. ત્યારબાદ છે ફરજિયાત શું મૂકવાનું છે? વોટવાળી રચનામાં ઇઝ. એટલે ઇઝનું ઇઝ છે એમને રહે. પછી શું મૂકવાનું છે? તો કે ક્રિયાપદનું જે મૂળરૂપ છે એક્ટિવ વોઇસની અંદર એનું ભૂત કૃદંત મૂકવાનું એટલે V3 મૂકવાનું રહેશે. બરાબર. તો V3 આપણી પાસે શું તો કે બ્રિંગ છે એટલે અહીં V3 શું થઈ જાય? બ્રિંગનું બ્રોટ. BROUGHT. શું થઈ જાય? BROUGHT. બ્રોટ. પછી બાય પ્લસ કરતા. બાય કરતા કોણ છે? તો કે સી છે. તો કે સીનું શું થઈ જાય? તો કે સીનું થઈ જાય હર. સીનું શું થઈ જાય? હર. અને છેલ્લે છે શું હોય? તો કે પ્રશ્ન ચિહ્ન છે એ આવશે. રેડી. એટલે એ વોટવાળી છે પ્રકાર 1 છે આપણે થયો. બરાબર. ત્યારબાદ વોટવાળી રચના છે પ્રકાર 2 ની અંદર છે એ શું છે કે થોડુંક છે અલગ રચના છે. બરાબર. તો કે એની અંદર છે આપણે જોઈએ તો કે વોટ ટાઈપ 2. બરાબર. વોટનો પ્રકાર છે બીજો. તો કે એની એક્ટિવ વોઇસની રચનામાં છે વોટ, પછી છે ડુ ડઝ. બરાબર. ત્યારબાદ છે શું આવશે? કરતા. ત્યારબાદ છે મૂળરૂપ. બરાબર. પછી ત્યારબાદ છે શું આવશે? સજીવ કર્મ આવશે. શું આવશે? સજીવ કર્મ છે. આપણે આગળ લેક્ચરની અંદર જોયું તો બરાબર કે ભાઈ સજીવ કર્મ અને છે જે પ્રકાર છે કર્મના 2 પ્રકાર, સજીવ કર્મ અને નિર્જીવ કર્મ. તો કે ભાઈ સજીવ કર્મ હોય બરાબર તો એ ઓળખવું હોય તો કેના વડે પ્રશ્ન પૂછવો પડે? તો કે સજીવ કર્મ ઓળખવા માટે છે કોને વડે પ્રશ્ન પૂછશે? બરાબર. કોને વડે પ્રશ્ન પૂછવાથી આપણે શું મળે? સજીવ કર્મ મળે. અને શું વડે પ્રશ્ન પૂછવાથી આપણે શું મળે? તો કે નિર્જીવ કર્મ છે એ મળે. બરાબર. એટલે રતનીય છે મૂળરૂપ, પછી સજીવ કર્મ, પછી અન્ય શબ્દ અને છેલ્લે છે શું આપેલું છે? તો કે પ્રશ્ન ચિહ્ન છે એ આપ્યું છે. હવે એનું પેસિવ વોઇસ કરવામાં આવે. બરાબર. તો કે પેસિવ વોઇસની અંદર છે શું? તો કે પહેલાં વોટ, પછી છે ઇઝ ફરજિયાત મૂકવાનું રહેશે આની જેમ જ ઇઝ, પછી V3 નું રૂપ મૂકવાનું છે. પછી છે સજીવ કર્મ આવે તો કે આપણે આગળ ભણ્યા હતા કે સજીવ કર્મ આવે તો કે સજીવ કર્મ છે હે શું હોય? તો કે આગળ છે શું આવશે? 2 આવશે. સજીવ કર્મની આગળ શું આવશે? 2 આવે ને. બરાબર. જ્યારે 2 કર્મ આપેલા હોય ત્યારે. બરાબર. એક કર્મ નીકળી જાય એટલે શું આવે? તો સજીવ કર્મને આગળ છે શું લાગે? 2 લાગે. એટલે 2 પ્લસ સજીવ કર્મ, પછી બાય પ્લસ કરતા અને શું આવશે? તો કે અન્ય શબ્દ છે એ આવશે અને છેલ્લે છે એ પ્રશ્ન ચિહ્ન. બરાબર. તો કે અહીંયા આપણે આપેલું છે વાક્ય કે વોટ ડઝ યોર ફાધર ગીવ યુ. તમારા પિતાએ છે તમને શું આપ્યું? બરાબર. તમારા પિતાએ છે તમને શું આપ્યું? તો કે ભાઈ અહીંયા છે વોટનું છે આનું જ્યારે પેસિવ વોઇસ કરવામાં આવે તો કે વોટનું વોટ છે એમને રાખશું. વોટનું વોટ છે હું આપણે એમને રાખશું. પછી ફરજિયાત શું મૂકવાનું છે? તો કે ઇઝ મૂકવાનું છે. શું મૂકવાનું છે? તો કે ત્યાં છે આપણે ઇઝ મૂકવાનું છે. બરાબર. તો કે ભાઈ પછી V3 મૂકવાનું છે. તો કે V3 આપણી પાસે ક્રિયાપદ કયું છે? તો કે ક્રિયાપદ આપણી પાસે ગીવ છે. બરાબર. તો ગીવનું છે V3 શું થાય? તો કે ગીવનું V3 થાય ગીવન. શું થાય? તો કે ગીવન. ગીવન. બરાબર. ત્યારબાદ છે શું મૂકવાનું છે? 2. તો કે સજીવ કર્મ પહેલાં આપણે ગોતવું જોઈએ ને. તો સજીવ કર્મ શું છે? તો કે યુ છે સજીવ કર્મ. શું છે સજીવ કર્મ? યુ. બરાબર છે. તો કે અહીંયા છે પહેલાં 2, પછી છે શું આવશે સજીવ કર્મ તરીકે યુ? શું આવશે? યુ. પછી બાય પ્લસ કરતા મૂકવાનું છે. તો કે બાય
પ્લસ કરતા કોણ છે તો કે કરતા આખું આ કરતા જ છે યોર ફાધર, યોર ફાધર છે શું હે કરતા જ છે એટલે બાય યોર ફાધર અને અન્ય શબ્દ છે નહીં એટલે સીધું છે શું આવશે તો કે સીધું છે એ પ્રશ્નાચિહ્ન છે એ આવશે બરાબર. એટલે વોટ ઇઝ ગિવન ટુ યુ બાય યોર ફાધર. રેડી. એટલે આ થયું આપણું છે શું હે તો કે વોટવાળી રચનાનો પ્રકાર જો બીજો છે એ બરાબર. ત્યારબાદનું એક ઉદાહરણ જોઈએ છે બરાબર. તો કે ભાઈ આની અંદર છે શું કીધું છે વોટ ડુ યુ આસ્ક હર, તમે તેણીને છે શું પૂછો છો બરાબર. તો કે વોટ ડુ યુ આસ્ક હર. પછી છે એની અંદર છે પણ એમાં જ્યારે પૈસું યુઝ કરીએ તો કે એમાં વોટનું વોટ જ આવશે એમને બરાબર. વોટનું આવશે વોટ. પછી છે ફરજિયાત શું મૂકવાનું રહે તો કે ભાઈ વોટની અંદર છે ફરજિયાત છે ઇઝ મૂકવાનું રહે બરાબર. પછી છે શું મૂકવાનું રહે તો કે ભાઈ V3 મૂકવાનું રહે બરાબર. તો કે V3 આપણી પાસે શું તો કે ભાઈ અહીંયા V1 શું હે આસ્ક, એનો ભૂતકૃત કરી શું થઈ જાય આસ્કડ થઈ જાય ને, શું થઈ જાય આસ્કડ. રેડી. આસ્કડ. પછી શું મૂકવાનું રહે તો કે સજીવ કર્મની આગળ છે ટુ, તો કે સજીવ કર્મ આપણી પાસે શું તો કે સજીવ કર્મ આપણે હર છે એટલે આગળ પહેલાં શું મૂકવું છે ટુ બરાબર. તો આસ્ક ટુ હર. પછી બાય પ્લસ કરતા એટલે બાય કરતા કોણ છે તો કે કરતા આપણી પાસે યુ છે બરાબર. અને અન્ય શબ્દ છે ને સીધું શું આવશે તો કે સીધું છે એ પ્રશ્નાચિહ્ન છે એ આવશે બરાબર. વોટ ઇઝ આસ્ક્ડ ટુ હર બાય યુ. એ જ છે ત્રીજું ઉદાહરણ છે લીધેલું છે બરાબર. તો કે ભાઈ આમાં છે વોટ પછી જે શબ્દ આપેલો છે ને એ શબ્દ છે એ એમને એમ રાખવાનો છે. આમાં છે વોટ પછી શું આપેલું છે ન્યૂઝ આપેલું ને બરાબર. તો એ શબ્દ એમને રાખવાનો છે. ત્યારબાદ જે રચના છે એમને રચનાની અંદર કોઈ પણ જાતનો ફેરફાર કરવાનો નથી, રચના એ જ આવશે બરાબર. પણ અમુકને વાક્યની અંદર છે આ રીતના જે વોટ સાથે શબ્દ આપેલા હોય બરાબર, અપવાદ તરીકે ટૂંકમાં હોય તો એ શબ્દ છે આપણે શું હોય તો કે એમને એમ રાખવાનો રહેશે. એમાં કાંઈ ફેરફાર કોઈ પણ જાતનો ફેરફાર કરવાનો નથી કે આડું કે લઈ જવું નથી બરાબર. એની નિયત છે એની જગ્યાએ છે એ રાખવાનું છે. તો શું કીધું વોટ ન્યૂઝ ડઝ સીમા બ્રિંગ ફોર યુ એવરી વીક બરાબર. તો હવે જ્યારે એનું પેસિવ વોઇસ કરવામાં આવે તો કે પેસિવ વોઇસની અંદર છે પહેલાં શું હોય તો કે વોટનું વોટ છે એમને એમ રહે બરાબર. પછી છે આપણે શું કીધું તો કે ન્યૂઝનું છે એમ ન્યૂઝ એમને જ રાખવાનું છે બરાબર. ન્યૂઝનું શું રહે તો કે ન્યૂઝનું ન્યૂઝ છે એ એમને. ત્યારબાદ ફરજિયાત છે શું મૂકવાનું છે તો કે ત્યારબાદ ફરજિયાત છે ઇઝ મૂકવાનું છે. શું મૂકવાનું છે તો કે ન્યાય ફરજિયાત છે આપણે શું મૂકવાનું છે ઇઝ છે એ મૂકવાનું છે. પછી શું મૂકવાનું છે તો કે ભાઈ V3 મૂકવાનું છે. શું મૂકવાનું છે તો કે V3 તો કોઈ ક્રિયાપદ આપણી પાસે શું હોય તો કે ક્રિયાપદ છે આપણી પાસે બ્રિંગ છે. ક્રિયાપદ આપણી પાસે શું છે તો કે ક્રિયાપદ છે આપણી પાસે શું છે બ્રિંગ છે. તો ન્યાય છે આપણે V3 કરશું એટલે શું થઈ જાય તો કે બ્રોટ થઈ જાય. શું થઈ જાય તો કે ન્યાય આપણી પાસે ક્રિયાપદ છે બ્રિંગ છે એટલે શું થઈ જાય એનું બ્રોટ છે એ થઈ જાય બરાબર. બ્રોટ થયું. ત્યારબાદ છે શું મૂકવાનું છે તો કે સજીવ કર્મ. પણ સજીવ કર્મની પહેલાં શું મૂકવાનું છે તો કે ટુ. તો કે સજીવ કર્મ છે આપણી પાસે શું છે બરાબર. તો કે સજીવ કર્મ છે આપણી પાસે છે સજીવ કર્મની છે એની જગ્યાએ છે શું હોય તો કે ભાઈ બ્રોટ પછી ટુ બરાબર. પછી શું આવશે તો કે ભાઈ ઇઝ બ્રોટ ટુ સીમા બરાબર. પછી બાય પ્લસ કરતા છે આની અંદર છે શું હોય તો ડાયરેક્ટ છે શું હોય તો કે ભાઈ સજીવ કર્મ નહીં પણ આની અંદર છે શું હોય તો કે ભાઈ V3 મૂક્યું પછી છે ટુ વાળું છે ક્રિયાપદ નહીં આવે. શું કામ ટુ વાળું ક્રિયાપદ નહીં આવે કારણ કે છે આની અંદર છે બીજો કોઈ સજીવ કર્મ છે આપેલો નથી. એટલે વોટ ન્યૂઝ ઇઝ બ્રોટ પછી શું આવે અહીં સીધું છે ટુ વાળું ક્રિયાપદ નહીં આવે. ત્યાં શું આવશે તો કે બાય પ્લસ કરતા જ સીધું આવશે એટલે ટુ વાળું છે ક્રિયાપદ આવશે નહીં બરાબર. એટલે છે વોટ ન્યૂઝ ઇઝ બ્રોટ પછી ન્યાય શું હોય તો કે સીધું બાય પ્લસ કરતા આવશે બાય સીમા પછી શું હોય તો કે સીધા છે અન્ય શબ્દ એટલે ફોર યુ એવરી વીક અને છેલ્લે છે શું આવશે કે છેલ્લે છે એ પ્રશ્નચિહ્ન છે એ આવશે. એટલે વોટ ન્યૂઝ ઇઝ બ્રોટ બાય સીમા ફોર યુ એવરી વીક બરાબર છે. આની અંદર છે આપણે શું હોય તો કે સજીવ કર્મની વાત કરીએ ને કે આની અંદર છે શું હોય તો કે સજીવ કર્મ છે આવશે દરેકની અંદર સજીવ કર્મ આપ્યો પણ આની અંદર છે શું હોય તો કે વોટ ન્યૂઝ ડઝ સીમા બ્રિંગ ફોર યુ એવરી વીક. તો એની અંદર છે વોટ ન્યૂઝ ઇઝ પછી બ્રોટ બાય સીમા અને અન્ય શબ્દ તરીકે છે શું હોય તો કે ફોર યુ એવરી વીક. એ આપણે શું હોય તો કે એ આપણા છે અન્ય શબ્દો છે. ફોર યુ એવરી વીક છે એ શું હોય તો કે એ આપણા છે અન્ય શબ્દો છે એ આપેલા છે એટલે એનું એમ અન્ય શબ્દ છે શું હોય એમને રહે બરાબર. આ રીતે છે શું હોય તો કે પ્રકાર 1 અને પ્રકાર 2 બરાબર. એની અંદર છે શું હોય તો કે એક છે માત્ર ને માત્ર છે શું હોય તો કે સજીવ કર્મનો જ ફેરફાર છે રહે
શું રહે તો કે માત્ર શું હોય તો કે સજીવ કર્મનો છે એ ફેરફાર છે રહે. એટલે આ રીતે છે વોટવાળી રચનાની અંદર છે ખાસ છે એ ધ્યાન રાખવું પડશે, બરાબર, કે એની અંદર છે સજીવ કર્મ આપેલો છે અને કે શું હોય તો કે ભાઈ કઈ વાક્ય રચનાની અંદર છે સજીવ કર્મ છે નહીં. એટલે બે છે આપણે ખાસ છે એ ધ્યાન રાખવા જોઈશે. અને આ રીતે છે આપણે હાઉ મેની, હાઉ મચ, વુઝ અને વિચની રીતના જોઈએ એક્ટિવ વોઇસની અંદર. પછી છે પેસિવ વોઇસની અંદર છે એ રીતના છે શું હોય તો કે હાઉ મેની, હાઉ મચ, વુઝ અને વિચ, બરાબર, એ એમને જે શબ્દ આપેલા છે એ રહેશે. એટલે આ રીતે છે એની રચના છે ખાસ કરીને ધ્યાન રાખવાની છે, બરાબર. ત્યારબાદ છે વોટવાળી રચના જોઈએ તો કે વોટવાળાની અંદર છે પણ આ રીતે પ્રકાર 1 અને પ્રકાર 2 ની અંદર છે શું હોય તો કે થોડો ઘણો છે એ ફેરફાર છે એ પડે છે. એટલે આની અંદર પણ ખાસ 2 રચના છે, પ્રકાર 1 ની રચના અને પ્રકાર 2 ની રચના. બંનેની રચના શું હોય તો કે ખાસ છે એ યાદ છે એ રાખવી જોશે. એટલે શું હોય તો કે આ રીતે છે આપણો જે પેલો જે ટોપિક છે એક્ટિવ પેસિવ વોઇસનો સાદા વર્તમાન કાળ, એ સાદો વર્તમાન કાળ છે અહીંયા શું હોય તો કે વોટની રચના સાથે છે એ પૂરો છે એ થશે, બરાબર છે. તો આજના માટે છે એ આટલું રહેશે, બરાબર. અસ્તુ.